અમારા ઘરમાં અમુક લોકો બચારા એવા ફસાઈ જાય છે ને કે શું કહું તમને હવે એમનું કોઈ સોલ્યુશન જ નહીં રહેતું ના તને કહું આ બચારું ડ્રેગન ફ્રૂટ 3 થી 4 દિવસની લાઈન મૂકી દીધું છે અને ખાતી છે નહીં એના માટે એવું કહે છે કે કમોરતા ઉતારવાની રાહ જોઈ રહ્યો છું દેવ મને ખબર નહીં પડતી કયા કમોરતા તારા ઉતારવાના તો ખાતી કેમ નહીં મુહૂર્તની રાહ જોવે ગેસવાળી ખા નહીં તો આ ડ્રેગન ફ્રૂટ છે ને તારા માથામાં લગાવી દઈશ હા તો દેવા ડબ્બો જ આવે ને 5 રૂપિયાનો અરે બહાર માર્કેટમાં છે ને આવા 3 ડ્રેગન ફ્રૂટ આવે 150 રૂપિયાના 5 રૂપિયાનો આ ડબ્બો આવે સાંભળ એ લોકોને તો સસ્તામાં પડતો હશે આ 50 પૈસાનું સ્ટીકર લગાવ્યું છે આની ઉપર આનો હશે 1 રૂપિયો આવું બધું હોય બે હું માર્કેટથી લાવું ને તો હવે 150 રૂપિયાના 3 આવે અને આ ખાલી 80 રૂપિયાનું એક આવ્યું દેવી ડ્રેગન ફ્રૂટની અંદર કંઈક ખજાનો હશે કપાળનો ખજાનો ખોલ ખોલ સાચું કહું છું ખોલ નહીં ખોલ ખોલ ઇમ્પોર્ટેડ છે અને ખવાય નહીં અમારા ઘરમાં કશું જ વસ્તુ નિર્જીવ નથી અમારા ઘરમાં જેટલી બી વસ્તુ છે ને બધી વસ્તુ સજીવ છે બરોબર છે અમે હરેક માણસ જોડે વાત કરી છે અહીંયાના હરેક કેરેક્ટરો છે અમારા ઘરની અંદર બરાબર ને દેવ અત્યારે મારા ઘરમાં સૌથી ફેવરેટ કેરેક્ટર હોય ને મારું તો આ જે પાર્ટી પડી છે ને ત્યાં આગળ ઊભું થા ચલ બેસ ઊંઘ નહીં કરવાનું એ અમારું ફેવરેટ કેરેક્ટર છે પછી આ હીટર ભાઈ છે જે 2 દિવસથી કામ પર નહીં આવ્યા નહીં બોલાવા એમને નહીં બોલાવા